જ ભાવના જાગે માતૃભૂમિ પર પ્રેમ ભાવના જાગે રોમ રોમમાં એ જ ભાવના જાગે ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ સાથે સૌ ગાઓ ગાંધીની અહિંસા જયના કણકણમાં નરસૈયાનો કેદારો રજકણમાં સરદાર સમી કુમારી હર નરમાં પહોંચી ચંદા પર નારી પલભરમાં હૈયામાં જેના મેઘાણી ઉદ્યમથી ઉજળા અંબાણી નર્મદની ગુંજે સરવાણી વિક્રમની વિજ્ઞાની મીઠું બોલે જગ જીતનારો જનદાસ નરમ જગ શણગારો મહેમાનો માટે મરનારો ગુજરાતીના આ સંસ્કારો માતૃભૂમિ પર પ્રેમ ભાવના જાગે રોમ રોમમાં એ જ ભાવના જાગે ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ વિશ્વ ગુર્જરી रेड एंड ग्रीन सिग्नल। जिंदगी है हर मोड़ पे सवाल पूछेगी, जवाब तो देना ही होगा। આજના સુધરેલા સમાજની છે આ વાસ્તવિકતા। હિંસા, ચોરી, લૂંટફાટ, આત્મઘાત, પરિવારમાં ક્લેશ કુસંપની બોલબાલા અને નાના મોટાની મર્યાદાનો અભાવ, બહેન દીકરીઓની છેડતી બલાત્કાર અને હત્યા સુધીના કુકૃત્યો, ડ્રગ્સ, હેરોઇન જેવા વ્યસનોની ભરમાર, આહારના નામે અભક્ષ્ય ચીજોનો કબજો, વિશ્વાસઘાત, સટ્ટાબાજી, ગુનાખોરી, કુસંગની હારમાં કેમ ચોંકી ગયા ને? કેવા લાગ્યા આ બધા શબ્દો? આમાં કોઈનો વાંક કાઢશો નહીં હો। આ બધી પ્રોડક્ટ આપણી સોસાયટીની છે। શું આનાથી આપણે અને આપણી ભાવિ પેઢીને બચવું છે? છે કોઈ ઉપાય આપણી પાસે? નથી ને? તો સાંભળો, હું બતાવું આનો ઉપાય। ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા એ ઉપાયો આજ વડતાલ ધામમાં લખીને આપણને સૌને આપતા ગયા છે। રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ અર્થાત શિક્ષાપત્રી ગ્રંથ। આ ગ્રંથ છે તો સાવ નાનકડો, માત્ર 212 શ્લોકનો, પણ જીવનને સમૃદ્ધ બનાવે એવો છે। ક્યાં થૂંકવુંથી લઈને જીવના મોક્ષ સુધીનો રાજમાર્ગ એટલે શિક્ષાપત્રી। આવો જાણીએ એ શિક્ષાપત્રી ગ્રંથના મર્મને। કસ્યાપી પ્રાણીનો હિંસા અર્થાત કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી। અહિંસા પરમો ધર્મઃ, આમ કોઈને મારી નાખીએ એ એક હિંસા જ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી શ્લોક નંબર 15માં આજ્ઞા કરી છે, ન ભક્ષ્યં સર્વથા માંસમ
અર્થાત જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપાતકાળમાં પણ ક્યારેય ન ખાવું. આજે સર્વત્ર માંસાહારની બોલબાલા એટલી હદે વધી ગઈ છે કે જાળવીને પગ મૂકવો પડે એમ છે. કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ચેક કરવું જોઈએ કે આમાં માંસનો અંશ તો નથી ને, કારણ કે પાપમાં 8 જણા ભાગીદાર બને છે. મોડા તો ભાઈ કડકડથી ભૂખ લાગી છો. આ સવારથી ચાલીને મારા ટાટિયા દુખી ગયા છે. ચાલ ને કંઈક અંદર ખાવા જઈએ. ચાલો 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 હાલો ચાલો. હાલો કંઈક ઓર્ડર કરીશું. હા વેટર. જમવામાં સોરી પણ અત્યારે ક્લોઝિંગ ટાઈમ છે એટલે ખાલી નોનવેજ જ અવેલેબલ છે. વેજ કે નોનવેજ એ હોય તો ચાલશે. મંથન આપણાથી આ હોટલમાં ના ખવાય. એ ચપચપ છોડ અને સાનો મનો ખાવા બેસી જા. તમે ખાઈ લો, હું તો નહીં ખાવ. અરે આવા ક્યાં ખાવા આપણા મમ્મી પપ્પાને કહી દેશું તો? અરે આપણે જેને પરાણે ચોરાઈ જઈશું કાંઈ નહીં બોલી શકે. અરે હાલ ને, હાલ ને, અરે હાલ ને, અરે હાલ તું. મારી આટલી બધી તાકાત કેવી હોય તારામાં? તમે મને શું ઘેટા જેવો સમજતા હતા? પૂજા પાઠ કરું છું ને તિલક ચાંદલો કરું છું એટલે શું બકરી જેવો થઈ ગયો? તું સહજાનંદી સી, છું સહજાનંદી સી. હું ભગત જેવો લાગતો, હું શાકાહારી હોઉં, પણ મારા ધર્મ નિયમમાં કોઈ છેડછાડ કરશો ને તો મને વિકરાળ બનતા વાર નહીં લાગે. હા ભાઈ, આજે તો તારું વિકરાળ રૂપ જોઈ લીધું. પણ તું મૂક છોડ કાંઈ. ચાલ આપણે બીજી જગ્યાએ ખાવા જઈએ. ચાલ ચાલ ચાલ. शिक्षापत्री श्लोक नंबर 37. विश्वासघातो नो कार्य, अर्थात कोईनो विश्वासघात न करवो. एवं शिक्षापत्री श्लोक नंबर 143. ससाक्ष्य मंतरालेखम, अर्थात સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારે ન કરવો. કેમ છો રાજુભાઈ? અરે આવો મહેનભાઈ, બેસો બેસો. કેમ છો? બોલો શું લેશો? ચાય, કોફી? એકચ્યુઅલી વાત એવી હતી કે અરે બોલો ને. પૈસાની જરૂર હતી થોડી. ઘરે પ્રસંગ છે તો સોનું લેવું. અરે એમાં શું થઈ ગયું? બોલો કેટલા જોઈએ છે? 20 લાખની જરૂર હતી, પણ હું તમને 2-3 મહિનામાં પાછા આપી દઈશ. ઠીક છે, આપણો વર્ષો જૂનો સંબંધ છે. બન્યું છે એમને 20 આપી દો. 25 કોના લગ્ન છે? ઘરે નાની બહેનના લગ્ન છે. અને મારા લાયક કંઈ બીજું કંઈક બી કામ હોય ને કહેજો. આખું પણ તમારે આવવાનું છે? હા ચોક્કસ. તો હવે હું રજા લઉં. શેઠી કઈ લખાણ ન કરાવ્યું તમે? અરે મુનિમજી, એ મારો જૂનો મિત્ર છે અને મારી શેરીમાં પણ રહે છે. અને આમ જૂના સંબંધને કાગળ પર થોડા કંડા રહી છે. શેઠજી એક વાત કહું?
સંબંધ અને વ્યવહાર બંને જુદા જ હોવા જોઈએ. તમે અત્યારે છે ને ઇન્કમ ટેક્સની ફાઇલ તૈયાર કરો. મારે સીએને તાત્કાલિક મોકલવાની છે. હા, હા 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 ઠીક છે. હા હું પછી ફોન કરું. હવે મયંકભાઈ કેમ છો? સંજીવભાઈ હા તમે રૂપિયા લઈને 2 મહિનાના 4 મહિના થઈ ગયા છે. રૂપિયા મેં તમારી પાસેથી કોઈ રૂપિયા નથી લીધા. અરે મયંકભાઈ આવી કેવી વાત કરો છો? તમે મારી પાસે 20 લાખ રૂપિયા લઈ ગયા છો. 20 લાખ મેં? તમારું માથું હતું ફરી ગયું છે કે શું? હું શેનો તમારી પાસેથી 20 લાખ રૂપિયા લેવાનો હતો? અરે તમે તો મને કહેતા હતા કે મારી બેનના લગ્ન છે, મારે સોનું લેવું છે અને મારા ઘરે પ્રસંગ છે. એવો કોઈ પ્રસંગ જ નથી તો હું તમારી પાસેથી શેના 20 લાખ રૂપિયા લેવાનો હતો? છો મયંકભાઈ, આપણા ઘણા જૂના સંબંધો છે. મને મારા રૂપિયા પાછા આપી દો પ્લીઝ. રાજીવભાઈ, તમારી પાસે એવી કોઈ સાબિતી છે કે મેં તમારી પાસેથી 20 લાખ રૂપિયા લીધેલા? તમારી પાસે એવું કોઈ મારું લખાણ કે મારી સહી? તો હવે તમે મારા ભર બજારમાં છે ને ઇજ્જતના લીરા ઉડાડવાનું બંધ કરો, તો હું પોલીસ કેસ કરી દઈશ. નાની બહેનના લગ્ન છે, હું તમને 2-3 મહિનામાં પાછા આપી દઈશ. તમે લાડવાની સંબંધ અને વ્યવહાર બંને જુદા જ હોવા જોઈએ. જો આ શિક્ષાપત્રી વાંચી હોત તો આજે આ દશા ના થઈ હોત. શિક્ષાપત્રી શ્લોક નંબર 26 લુંચાગ્રાહ્યા ન કસ્યચિત, અર્થાત વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અરે શેઠ, તમે ફરી પાછા આવી ગયા. શા માટે ના આવું સાહેબ? આ તો મારા હાથ જરા ટૂંકા છે એટલે તો અહીં સુધી લાંબો થવું પડે છે. બાકી એક ફોને કામ થઈ જાય છે. સાહેબ, મારું કન્ટેનર છોડી દો તો સારું રહેશે. નહીતર જુઓ શેઠ, તમારું કામ થોડું મુશ્કેલ છે એટલા માટે તમારી મુશ્કેલના ઉકેલ માટે તો હું અહીં આવ્યો છું. આ શું છે? તમારી મહેનતનું મહેનતાણું. શેઠ, મારું મહેનતાણું હું સરકાર પાસેથી લઈ લઈશ, તમારી પાસેથી નહીં. સાહેબ, આવો મોકો વારે વારે નહીં મળે. તમારી જિંદગી બદલાઈ જશે. જુઓ સર, મારે મરીને મારા ભગવાન આગળ હાજર થવાનું છે. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. મારા ભગવાને મને આજ્ઞા કરી છે કે ક્યારેય કોઈની લાંચ ન લેવી. તો પછી તમારે તમારા ટ્રાન્સફર ઓર્ડર માટે વધારે રાહ જોવી નહીં પડે. હું તૈયાર જ છું, પણ આ તો કોઈ ભોગે નહીં. તમે લઈ શકો. આવા સર્જાનંદી શૂરવીરોની જનેતા છે આ શિક્ષાપત્રી. શિક્ષા શ્લોક નંબર 27 ચોર પાપી વ્યસનિનામ સંગઃ પાખંડિનામ તથા કામિનામ ચન કર્તવ્યો જન વંચન કર્મણામ. અર્થાત ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. મારું મારે ને જીવ, તું ગઈકાલે સ્કૂલે નહોતો ગયો? તારા સરનો મેસેજ આવેલો મને. એ તો ભાઈબંધો જોડે બહાર ગયો હતો. આ તો કઈ રીત છે જવાબ આપવાની? તો હમણાંથી બહુ બગડી ગયો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે આ કુસંગીઓનો સંગ નહીં કરવાનો.
સુધરી જાજો, હજુ ટાઈમ છે. અને તને કેટલી વાર કીધું કે આવા લફંગા મિત્રો જોડે નહીં રહેતું? તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મોટો થઈ ગયો છું અને મને મારી રીતે જીવવા દો. ને હા, હવેથી મારી મેટરમાં માથું ના મારતા, એ હું જોઈ લે, બરોબર? ઠીક છે ભાઈ, પણ યાદ રાખ, પાછું ઓળવામાં મોડું ન થઈ જાય. જીવે કે મને ફટાફટ પાછળ આવે છે, બરોબર? અરે સાહેબ સાહેબ, એક મિનિટ સાહેબ. ચીલ, યાદ છે એ દિવસે મેં તને કીધું હતું કે પાછું ઓળવામાં મોડું ન થઈ જાય? મોટા ભાઈ, મને માફ કરી દો. મેં તમારું અને ભગવાનનું કહ્યું ના માન્યું અને તેનું ફળ મને મળી ગયું. ચાલો સ્ટેશને મળજો. ચાલો. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ આ ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આવો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ આપણે પણ ગીત સંગીતના સથવારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વધામણાને હરખે વધાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદ દયાળુ બળવંત